અડવાણાની જગ્યા મારા બાપ ડુંગર વાઘજીની દેવી. ત્યાર પછી નીચે જવું તો મારા બાપ હતા માણકીની દેવી. અને આજે અડવાણાની જગ્યા માથે મારા બાપ પૂજાનો માંડેલો પિંડલો જે તે સમય આજ લગી તો વસ્તીને કોઈને ખબર હોય કે ન હોય, કારણ કે 70 વર્ષથી તો આ જગ્યામાંથી બારોટ નથી આવ્યા. અમારે ભાઈએ કીધું કે આજી વખતે અમારે પૂજા બાપાનું પાતર કર્યું છે અને પાતર ટી લાવવાનું છે. કેટલા વર્ષ પેલા માણા કોણ કહે છે જગતમાં ધર્મ નથી? તુલસીભાઈ ને હદાય પાતર લઈને હાઈલે આવતા હતા ને, ચાલુ ગાડીએ હુઈ ગયા. 4 કલાક લાગી ચાલુ ગાડી. આ 2 દિનો બનાવની વાત કરું છું, 2 દિનની વાત કરું છું. પણ ભાઈ લાજ રાખવા મારા બાપ ડુંગર વાઘજીની, મારા બાપ પૂજાની. કેવો ઇતિહાસ રહીશું. અહીંયા અમારે સવા દાદા સુરાપુરા દાદા થઈને બેઠા છે. આ વસ્તી કરિયાતના કામ કરે છે એટલું નહીં, જગતના કામ કરે છે. જગતના દુઃખ ભાંગે છે. જગત જેની માનતા આવે છે. અને અમારે ભાઈએ મને એક વાત કરી, મને બહુ ખરેખર આડી લાગી. અમારે પૂજા બાપા વખતમાં જેથી અહીંયા આવ્યા છે તેથી કોણ હશે? કોઈ નતું ને. આપ માયણી નહીં કરતી માં, મારા બાપ પૂજાનો કોઈ ધણી નથી મર્યા. અને કેવાય કેવું છે કે મળી મારી હારું કરીશ ને તને જાતર આપીશ. પણ માને કોક રાવ રસાવું હોય છે. 9 મહિના 9 દી થયો ને દીકરીનો જન્મ થયો. મારા પૂજા બાપાએ કીધું કાંઈ વાંધો નહીં મળી, ભલે દીકરી તો દીકરી, પણ મારી દેવી હમું મેં વાત કરી છે. મારી દેવીની મારી બોલી પૂરી પાડવી છે. જૂની જગ્યા માથે, અડવાણાની જગ્યા માથે માતાજીના નિવેદ આવી રહ્યા છે. 5 પછી મારી નાયત આવી છે. અને મારી નાયતની મારી પાસે કદાચ વાત કરી છે, ભાઈ આ શેની જાતર છે, શેની નિવેદ છે? ભાઈ દેવી હામી મારી આવી બોલી હતી કે મારી ઘરે સારું કર. અને કદાચ બેની કીધું છે મને મીઠું દુઃખ દે ને મળી તને જમાડું, જાતર જમાડું. તો મારી આ દીકરી આવી. પણ જવો નાયત કેને કેવાય એલા હદાય ખાવા વાળી ન હોય ભાઈ. હદાય પેટ ભરવા વાળા હોય નહીં. કોઈ જોવા આવે, કોઈ પ્રસાદ લેવા આવે, કોઈ દર્શને આવે. આમાં કેટલાય દર્શને આવ્યા છે કે હાલો 13 વર્ષે દેવી જમે છે. પણ આનંદ તો ઈ વાતનો છે કે આ દેવી જમી છે ને પરમાણ છે. સૌને એક કરી જમી છે. અમારે રાજુભાઈ ભટિયાર કહેતા હતા ને 2008 ની માલિકા હવ વિખૂટા પડી ગયા ને, બહુ રોયા હતા દેવીભાઈ મળી. વિખાઈ ગયેલો માળો તો કેદી ભેગો કરી દઈશ. જો ભલે નોખા હવ ને કર્મ હમી હવ ધૂણતા હોય, હવ નું કર્મ કરું તો હવ ખવડાવતા હોય, પણ આવી રીતે ખાલી આ ભાઈનો ભાવ દેખાડે ને તોય મારી દેવીને આનંદ આવે. અને તઈએ નાઈતે કીધું કે ભાઈ એ જો દીકરીની જાતર તું દેતો હો ને, ઈ ખીસણો ઈ રોટલી
તને એને તારી દેવી ને મુબારક તું એને તારી દેવી જમો અમારે નાત ને જમવું નથી દીકરીએ દીવા નોરીએ કે જો દીકરી એવી સતાય જો તું જાતન દેતો હો તો એ પરસાદી અમારે નથી કરવી તું તારી દેવી જમો અને નાય થતી ને જગ્યા મેલી એને હાલી નીકળ્યો એકા શિવાળો જ્યાં શેટા ગયા નથી અમારા બાપ ડુંગર વાઘજીની દેવી આવી પાસા વળો મરી નાચ પાસી વળો મરી જગ્યા માથેથી મરી નાચ જાય મને ડુંગર વાઘજીની દેવી ને મને હારું લાગે હાલો મરી નાચ આજે હું ડુંગર વાઘજીની દેવી આમ તો બોર્ડ છોડી દઉં શું મળી કે આજ મારા ખડા સદરવા છે મારું ખીચડું મારી રોટલી મારા નિવેદ તૈયાર છે પણ આ કણું કહો હું 12 મહિને જમીશ 12 મહિને જમીશ ત્યાં લગી ખડા સદરવા રાખો ખડી વસવેલી રાખો અને મારી નાય ત્યાં રોકા આ બોલવું હેલું છે તમને સાંભળવું હેલું લાગે બહુ અઘરું છે 12 મહિના લગી દેવીની ફરજી પાડવી કે 12 મહિને રોકાવ અને બેટા 9 મહિના 9 દી થાય અને બેટા જો દીકરો દઈને પછી જો આ કણું કો નો ખવ ને એ તો મારા પુરીયાના ભાગલે હું ડુંગર વાઘજીની દેવી આવી ખોટી પડું આ આડવાળાની જગ્યા માથે મનાડ માંડેલું ખોટું પડે ભલા માણા માતાજીના રાંધેલો ખીચડોની નિવત 12 મહિના લગી એવા ને એવા રિયા ગરમા ગરમ પૂરીયું સાંભળ્યું આડવાળા ગામની વાત અને 9 મહિના 9 દીએ દેવીએ નામાધારી દીકરો દીધો ઈ દીકરો હવા મહિનાનો થયો તયે અમારા બાપ ડુંગર વાઘજીની દેવી બોલી મરના હવે આ કણું કર્યો ને આ અમલ રહ્યા ને ઈ મારા હવા મહિનાના દીકરાના મખે મારે ડુંગર વાઘજીની દેવી ને મારે ખાવું હવા મહિનાના દીકરાના મખે અમલ ની થાય છે ભલા અને તયે આ જગ્યા માથે મારા દાદા ડુંગર વાઘજીની દેવી પાવાની દેવી હકતડી પાળકડી વીર કોયલો બોલ્યા છે અડવાણાની જગ્યા માથે મારો પૂજો એક પણ બેટા જો એક દીના સમય એકલું જો મેવાડું ન રસાવી દઉં અને જો 500 પાખડીયું ન બનાવું ને ફરી મને ડુંગર વાઘજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ જો ભાઈ અત્યારે હવા હે 1.5 મકાન આયા અમારે થારતીયા પરિવારના 52 વીઘાનો બગીચો રોપી સંદળના ઝાડવા ખીલાવી દીધા પ્રાગ બદલાનો સાયો કરીને જગ્યામાંથી બેહી ગઈ કે આજે મારા બાપ પેજાની વસ્તીનો કણુકો ખાવા આવી સૌ બેટા કણુકો ખાઈ અને જો મારા સોબડે લેખ ન લખી દઉં અને એક કણુકા જો 77 કણુકાનો હિસાબ ન આપી દઉં ને તેથી મને ડુંગર વાઘજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ પણ એવો માની દયા અડવાણાની જગ્યા માથે જ્યારે 52 ગજનો નેજો ચડાવ્યો હોય પ્રાગ વડલાનો સાયો કર્યો હોય આપણા પ્રોગ્રામને હવે વિરામ તરફ લઈ જવો છે અમારા તુલસીભાઈનો ભાવ છે ક્યારનો એટલે એ મારા વાલા ઓ મારા મારા
ગુડલો કહે તે ગુડલાયું ગુણજી ગુડલો કહે તે ગુડલાયું ગુણજી મેલી દિયો ને દુલા મારા ગુડલો તમે ઉડી જાવ પંખીડા પાછું એ મારા બોલ તો મારા હૈયે બેઠા બોલ તો મારા હૈયે બેઠા એ રૂડાને રસવાળા બોલ તો મારા હૈયે तुम खूब दिया वीने कहूँ की जागो मारी राख ऊपर ये रुपा ओ मारा ये मारा ફરમાઈશ આવી તો ઘડીક વાર હમણાં રમી લ્યો 5-10 મિનિટ ખાસ અમારી દીકરીઓ માટે આ કારણ કે મેં કીધું ને કાંઈક અલગ અલગ કાઢવાની મારી કોશિશ હોય નવું નવું
બેઠે એ પણ દર્શન કરતા દાદા ડુંગર વાઘજીની દેવીના આપણા પંડના પાપ ધોવા. ઘણી વાર હદાય બેનો દીકરી હદાય 5-10 મિનિટ રમી લ્યો. હા પછી ભાવથી હદાય જુદા પડી. એ મનડો લાગ્યો માતા
અડવાણા વાળી એ અડવાણા વાળી સારવૈયું મન આપણી યાદ અડવાણા અડવાણા વાળા દાદા દાદા આપણી યાદ लोग जाने में मोती चुनो लोग जाने को क्या याद करना एक जहां नहीं कोई अपना अपना वहां याद करना ओ छलने याद लाई ओ छलने याद लाई याद से जल्दी आई छलने याद लाई याद से બે મિનિટ ખાલી બધાય ખાલી આમાં તમે રમો પછી આપણા પ્રોગ્રામને આપણે વિરામ આપી એક સારી રેસો વતનો સદારવા એમાં બેઠા બાવાની નાપજો સંદર્ભો સારી રેસો વતનો સંદર્ભો